વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 નમસ્કાર. આજે આપણે જે વિશ્વપાઠ ભણી રહ્યા હતા અગાઉ બહેનનો પત્ર એમાં પેજ નંબર 60 ઉપરથી બાકી છે ત્યાંથી ભણવાનું છે. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે પહેલાં તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને ખૂબ બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું કહેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ના આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. જો અહીંયા પોતે અનન્યા છે એ અરવને વાત કરે છે કે તારી એક વાત મને બહુ ગમી કે મને અભિનંદન આપવાનું મન થાય છે કે તું મારા પહેલાં તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું શરૂ કર્યું અને તે 11 સાયન્સ પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં ભણી અને આગળ વધવાનું તે જે કાર્ય કર્યું છે તે મને ગમ્યું છે. અંગ્રેજી લોકોનું અત્યારે અંગ્રેજી છે એના વિષય તરીકે આપણને અત્યારે બધે લોકોને એમ થયું છે કે ભાઈ અંગ્રેજી જ જાણવું જોઈએ, અંગ્રેજી મહત્ત્વનું છે, પણ એવું નથી. જો માતૃભાષા ના આવડે તો બાવાના બેય બગડે. એટલે એક કહેવત છે કે બાવાના બેય બગડે, એટલે કે ઘરનો ન રહે કે ભક્તિનો ન રહે. એની જેમ અહીંયા પણ એવું જ થાય કે જો આપણને આપણી માતૃભાષા ના આવડતી હોય તો બીજી ભાષા પણ આપણે વ્યવસ્થિત રીતે ભણી શકતા નથી. એના કારણે અત્યારે એક નવી કહેવત પસરી છે કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. જો અંગ્રેજી ભાષા આવડવી જોઈએ પણ માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાની કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષા જન્મ ગળથુથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે સંગ્રહેલું છે. જોઈએ કે આપણી માતૃભાષા છે ને એમાંથી આપણી શિક્ષણ મેળવવાથી આપણાના કલ્પના શક્તિ, તર્ક શક્તિ આ બધું ખીલે છે. અને આપણી માતૃભાષા આપણને ગળથુથીમાંથી જ મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, સમાજની આ દેણ છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ રહેલી છે. આપણા જીવનની પરંપરા પણ એમાં જ રહેલી છે અને આપણી રૂઢિઓના શબ્દ સંગ્રહેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિઓએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ વધારે વિકસાવે છે. જો રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિ છે ને એણે પણ માતૃમહિમાનો માન અથવા ગાન કરેલું છે. અને એમ કહે છે કે માતૃભાષા છે ને તો માતાનું ધાવણ છે. જેમ બાળકનો જન્મ થાય અને સૌપ્રથમ માતાનું ધાવણ આપી અને એનો વિકાસ કરવામાં આવે છે, એવી રીતે આપણો વિકાસ પણ સારી રીતે થાય છે અને આપણે પોતે આગળ વધીએ છીએ, મજબૂત બનાવે છે. તે બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા એ માતૃભાષા. જો આ એક માં વગડાના વા એ કહેવત છે. એની જેમ આપણને જે જન્મ આપનાર આપણી મા છે, બા છે, અને બાની તરફથી મળતી જે ભાષા છે એ માતૃભાષા. ને આજ અનાજ પકવી પોષનારીને વૃક્ષો વનરાઈને ખીલનારી ધરતી, માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. જો માતા છે આપણને જન્મ આપનારી, આપણી માતૃભાષા, અને જે આપણી જમીન છે આપણને પોતે અનાજ પકવી અને આપણું શિક્ષણ આગળ વધારે છે એવા આપણી જમીન છે, એની સાથે આ ત્રણેયની સાથે કોઈ આવી શકતું નથી. આ વાત તો અરબ તું પણ સમજે જ છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજભારકાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોંમાં ગંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાય છે કે ભાષા તો લોહીના લયમાંથી જ પ્રગટે છે, આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિશ્વનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. જો આપણી આજે લોકો છે, ગાંધીજીએ પણ કીધેલું છે કે આપણો જે કારભાર છે એ અંગ્રેજી ભાષામાં હાલે છે ને એ જ આપણી કમનસીબી છે. પોતે એવું સમજે છે. આજના લોકો બધાએ મોંમાં અંધ થઈ ગયા છે અને અંગ્રેજી ભાષાના ખોટા ખ્યાલોમાં પોતે ફરી રહ્યા છે અને એવું સમજે છે કે અંગ્રેજી આવડે એટલે બધું આવડે છે, પણ માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. હવે ધીમે ધીમે સૌને સમજાય છે કે આપણી લોહીમાં રહેલું છે લય છે એ માતૃભાષામાં જ મળે છે અને પ્રગટે છે. એના કારણે આપણી માતૃભાષામાં અનેક જ્ઞાનનો ભંડાર છે અને આમાં પણ વિશ્વકોશ છે એ 25 ભાગમાં છે અને એમાં દુનિયાભરનું જ્ઞાન છે. જો આપણી માતૃભાષા આપણને આવડતી હોય તો એ જ્ઞાનમાંથી આપણે ઘણું મેળવી શકીએ છીએ. તને યાદ હશે અરવ
આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લખીશું. જો એ કે આપણી માતૃભાષા એવી છે કે આપણે એક વાક્ય લખીએ ને તો ડાબેથી જમણેથી બંને બાજુથી સમજ લખીએ અને તો એનો એકનો એક અર્થ થાય, બંને બાજુથી સરખું વંચાય છે. જો અહીંયા 2-3 એવા દ્રષ્ટાંતો અથવા ઉદાહરણો લખેલા છે. લીંબડી ગામે ગાડી મળી. જો આને આગળથી ડાબેથી જમણેથી બંને બાજુ વાંચો તો એક જ થાય, લીંબડી ગામે ગાડી મળી. જારે બાવા બારે જા. આ વાક્યમાં પણ ડાબેથી જમણી બાજુ વાંચો તો એક જ સરખી રીતે વંચાય છે. નવજીવન. પછી મળ્યા. આ બધા જે વાક્યોમાં છે એમાં ડાબેથી જમણી બાજુ તમે વાંચો તો એક જ સરખું થશે. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એક જ. એવી જ શબ્દ રમતો શબ્દોને સમૂહોને જોડી તોડીને કરતાને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષામાં કેવી બીજી નહીં જ. માતૃભાષા જેવી બીજી નહીં જ. જો અહીંયા ડાબેથી જમણેથી વાંચો તો એનો અર્થ એક જ સરખો થાય છે. અને આવી શબ્દ રમતો રમવામાં, શબ્દ જોડી તોડીને રમવામાં આપણી માતૃભાષામાં મજા આવતી હતી. અને આપણી કવિતા છે એ ગાવામાં પણ માતૃભાષામાં, આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતીના કાવ્યો ગાવામાં આપણને વધારે મજા આવે છે. હમણાં જયદેવ કાકા મળ્યા તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે જો અહીંયા જયદેવ કાકા છે એ પણ માતૃભાષાનો મહિમા ગાતા હતા અને માતૃભાષા વિશે વાત કરતા હતા. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. જો આપણે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એને વિચાર આવે છે તો એ પોતાની માતૃભાષા છે, આપણી ગુજરાતી માતૃભાષા છે તો આપણને ગુજરાતીમાં જ વિચારો આવે છે. આપણે સમણું પણ માતૃભાષામાં જ આવે છે. આપણું સ્વપ્ન પણ માતૃભાષામાં જ આવતું હોય છે. માતૃભાષા અહીંયા છે ને તરત જ ઓઠે આવે છે. આપણા માતૃભાષા આપણા અંદર રહેલી છે, હૃદયમાં રહેલી છે, એટલે આપણા ઓઠ ઉપર તરત આવે છે. ગમે એવું માણસ ઇંગ્લિશ મીડિયમ અથવા કોઈ બીજા મીડિયમમાં ભણેલો છે પણ જ્યારે એ કાંઈ બોલવા જશે તો તરત એ ગુજરાતી ભાષા એની માતૃભાષા હશે તો એ માતૃભાષામાં જ બોલશે, ગુજરાતીમાં જ તરત બોલશે અને વિચારો પણ ગુજરાતીમાં આવશે. ઇંગ્લિશ મીડિયમમાં ભણનાર બાળક છે એ બધું ભણશે ઇંગ્લિશ મીડિયમમાં પણ એ વિચારતો હશે તો એ અંદરથી ગુજરાતી મીડિયમમાં વિચારતો હશે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. જો આપણે ગમે એ વિષય અથવા ભણીએ પણ આપણે હંમેશા તમે જોજો, તમે વિચારજો, તમે અંગ્રેજી વિષય ભણો છો પણ એ અંગ્રેજી વિષય છે એ તમે વિચારતા હશો ગુજરાતીમાં. તમે તમારું માતૃભાષા ગુજરાતી છે એના કારણે આપણે અહીંયા સુધી આજે ભણવાનું છે.